શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તમે રોજ શિવલિંગના દર્શન પણ કરતા હશો અને પૂજા પણ. તો પૂજા કરતા પહેલા જાણી લો શિવલિંગ વિશે આ વાત. શિવલિંગના 3 ભાગ હોય છે. પહેલો ભાગ જે નીચે ભૂમિગત રહે છે, મધ્ય ભાગમાં 8 દિશાનો સમાન માપ હોય છે, અંતમાં તેનો શીર્ષ ભાગ જે અંડાકારનો હોય છે. શિવલિંગની ઊંચાઈ સંપૂર્ણ મંડળ કે પરિધનના 1/3 જેટલું હોય છે. શિવલિંગના 2 પ્રકાર હોય છે. પહેલો આકાશીય શિવલિંગ અને બીજો છે પારદ શિવલિંગ. જ્યારે શિવલિંગની આસપાસ ઓમ નમઃ શિવાયનો ઘોષ થાય છે ત્યારે એ માત્ર ધ્વનિ નહીં, એ ઉર્જાની આંતરિક તરંગો હોય છે. આ મંત્ર ઉચ્ચારણથી શરીરમાં આવેલા પાઇનલ ગ્રંથિ સક્રિય થવા લાગે છે, જેનાથી અંતરમાં શાંતિ, સ્પષ્ટતા અને ચેતનાની નવી જ જાગૃતિ થાય છે. અને જ્યારે શિવલિંગ પર પાણી કે દૂધનો અભિષેક થાય છે ત્યારે શીતળતાની પ્રદાનું અસરકારક વિજ્ઞાન પણ કાર્ય કરે છે. આ માત્ર ઠંડક લિંગને નહીં, પરંતુ આસપાસના વાતાવરણને અને ભક્તના ઓરાને પણ શાંત અને સ્થિર બનાવે છે. આવી જ શિવની અવનવી વાતો માટે બન્યા રહો રાજકોટ કી આવાઝ ન્યૂઝ સાથે અને બોલતા રહો જય શ્રી મહાકાલ.